જય હિન્દ, જય ભારત મિત્રો. આજે આપણે વાત કરીશું ગવર્મેન્ટના એક એવા સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મની કે જેમાં આપણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે. આપણે ઇન્ડિવિજ્યુઅલી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. એનું નામ છે માય જીઓવી. આપણે સ્ક્રીન પર દેખાતું જશે મિત્રો, માય જીઓવી. યુઆરએલ છે myGOV.in. યુઆરએલ એન્ટર પહેલા ખાસ ચેક કરી લો કે HTTPS હોવું જોઈએ કે તમે કોઈ બીજી સાઇટ પર લોગ કરો છો. તો મિત્રો વાત કરીએ માય જીઓવી નું લોન્ચ છે 26 જુલાઈ 2014 ના રોજ થયું હતું. અને માય જીઓવી એ પાર્ટ છે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન અને એ છે એક સેક્શન 8A કંપની જે આવે છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો મિત્રો આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. આપણે ઘણી ટાઈમ એવું થતું હશે કે ગવર્મેન્ટ કોઈ પોલિસી બહાર પાડે છે કે કોઈ એક્ટ બહાર પાડે છે તો એમાં સજેશન માંગે છે. યસ, કોર્સ મિત્રો, ગવર્મેન્ટ આપણા સજેશન્સ માંગે છે. એ પોલિસી હોય કે ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચ હોય તો મિત્રો આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. આપણે પછી એવું ના કહી શકીએ કે ગવર્મેન્ટ કઈ સજેશન પૂછતી નથી. મારી પાસે ઘણા બધા સજેશન છે પણ હું કેવી રીતે આપી શકું, કયા પ્લેટફોર્મ થકી હું સજેશન આપી શકું. તો મિત્રો myGOV.in એ ગવર્મેન્ટનું એક સિટીઝન સેન્ટ્રિક પ્લેટફોર્મ છે. સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ છે ગવર્મેન્ટ અને સિટીઝન વચ્ચે, જેને આપણે એક બ્રિજ કહી શકીએ, બ્રિજ બિટવીન ગવર્મેન્ટ એન્ડ સિટીઝન, જેમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. પછી આપણે પોતાના મનને કહી દઈએ કે મેં તો સજેશન પેલા મેં તો કોન્ટ્રીબ્યુટ કરેલું. ખાલી બાર વાતો કરીને મિત્રો કઈ મળવાનું નથી. આવા પ્લેટફોર્મ વિશે મેળવીએ અને આપણે ઇન્ડિવિજ્યુઅલ એને કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. મિત્રો સ્ક્રીન પર આપ જોઈ શકતા હશો કે સ્ક્રોલિંગમાં ઘણી બધી ચાલ્યા કરે છે. તો એમાં આપણે દેખાતું હશે કે ઇન્ડિપેન્ડન્સ ડે 2026 છે, તો એમાં પણ આપ આપનું સજેશન આપી શકો છો ગવર્મેન્ટ માંગે. તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે તમારું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. મિત્રો પ્લેટફોર્મની વાત કરીએ તો અત્યાર સુધીમાં માય ગવર્મેન્ટના સાથે માહિતી આપણી પાસે છે. એની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે એનું આપણે બ્રીફલી ડિસ્કશન કરીશું મિત્રો. તો મિત્રો જે એક્ટિવિટીઝ આની અંદર થાય છે એમાં ડુ એન્ડ ટાસ્ક છે, બીજું ડિસ્કસ છે, બીજું પોલ એન્ડ સર્વે છે, ચોથું બ્લોગ છે, બ્લોગ ક્વિઝ, એનજી પ્રાઇમ, કેમ્પેઇન, પ્લેજ અને પોડકાસ્ટ છે મિત્રો. તો મિત્રો ડુ એન્ડ ટાસ્ક જે સબ્જેક્ટ છે એની અંદર ગવર્મેન્ટ આપણે ઘણી બધી વસ્તુ ઉપર સજેશન્સ માંગતી હોય છે. એમાં ઘણી બધી કોન્ટેસ્ટ થતી હોય છે, જેવી રીતે ડિઝાઇન કોમ્પિટિશન થતી હોય છે. તો અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો મિત્રો કે એક અત્યારે હાલમાં વિડીયો કોન્ટેસ્ટ ચાલી રહી છે જે ન્યાય સુધરી પ્રોવિઝન ડ્યુરિંગ ટ્રાયલ પર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મેસ્કોટ ડિઝાઇન કોમ્પિટિશન ચાલી રહી છે મિત્રો. તો એમાં આપણે ઘણી બધી વસ્તુઓ પર ભાગ લઈ શકીએ છીએ. એના પર તમે ક્લિક કરશો એટલે એની ડિટેલ્સ ઓપન થશે. તો મિત્રો આ જે મેસ્કોટ ડિઝાઇન કોમ્પિટિશન છે જે ખાસ કરીને જે ડિઝાઇન જોડે સિંક્રોનાઇઝ વ્યક્તિઓ છે જે એમાં આગળ પડતા છે, જે પોતે સ્ટાર્ટઅપ છે કે એક્સપિરિયન્સ છે, બધાની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. આમાં કોઈ મિત્રો એજ લિમિટ નથી. બહુ જ સારી વાત છે મિત્રો. આમાં બધા જ લોકો પાર્ટિસિપેટ કરી શકીએ છે. આની સ્ટાર્ટ ડેટ 31/7/2026 ના રોજે સ્ટાર્ટ થયેલી એક્ટિવિટીઝ અને એની જે આખર તારીખ છે 31/8/2026 છે મિત્રો. તો અત્યારે પણ આ કોમ્પિટિશન હાલ કાર્યરત છે. એની અંદર અત્યાર સુધીના જે ટાસ્ક 643 છે જે ટોટલ અપ્રૂવ થયા છે 20 અને અત્યારે અંડર રિવ્યુ છે જે 623 છે મિત્રો. આની અંદર તમારે અપલોડ કરવાની વસ્તુ એ જેવી તમે નીચે જોઈ શકશો હમણાં આ બધા લોકોએ અપ્રૂવ કરેલું છે. તો મિત્રો આવી ઘણી બધી ટાસ્ક હોય છે એની અંદર જેમાં આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. આ એક દાખલા તરીકે એક એક્ઝામ્પલ હતું. તમે કદાચ એક વર્ષ પછી આ વિડીયો જોતા હશો તો મે બી એને અલગ ટાસ્ક હાઇલાઇટ થતા હશે. અને મિત્રો એની અંદર ડિટેલ્સ બી તમને મળી રહે છે. એવી ઘણી બધી કોમ્પિટિશનો થતી હોય છે. સુગમ ભારત એક્સેસિબલ પોસ્ટર ડિઝાઇન કોમ્પિટિશન ફોર સ્કિલ.
આવી ઘણી બધી કોમ્પિટિશન મિત્રો થાય છે. અત્યારે હાલમાં ઇન્ડિયન પોસ્ટની પણ એક મસ્કોટ કોમ્પિટિશન ચાલી રહી છે. અને મિત્રો ખાલી એવી નથી કે કોમ્પિટિશન છે, તમને એની અંદર પ્રાઇઝ પણ મળે છે. તો એક આપણે મોટિવેટ પણ થઈએ છીએ કે આપણે જે પાર્ટિસિપેટ કરીએ છીએ એમાં આપણે એકનોલેજમેન્ટ પણ મળે છે અને જોડે જોડે આપણે પ્રાઇઝ પણ મળે છે. મિત્રો જો એક ઇન્ડિયન પોસ્ટ મસ્કોટ ઇવેન્ટ હાલ ચાલી રહી છે, એની અંદર તમે અહીંયા જોઈ શકશો કે ફર્સ્ટ પ્રાઇઝ વિનર છે જેને 75,000 રૂપીઝ મળવાના છે અને સર્ટિફિકેટ પણ મળશે. સેકન્ડ પ્રાઇઝ જે છે એને 50,000 અને સર્ટિફિકેટ, અને થર્ડ પ્રાઇઝ ને 25,000 એન્ડ સર્ટિફિકેટ. તો મિત્રો આવી ઘણી બધી ક્વિઝો ચાલી રહી છે. એમાં ક્વિઝ ઉપરાંત તમને સર્ટિફિકેટ પણ મળે છે અને પ્રાઇઝ પણ મળે છે. મે બી બને કે દરેક કોમ્પિટિશન કે ક્વિઝમાં તમને ના મળે, પણ જેમાં ડિટેલ્સ લખેલી હોય કે તમને પ્રાઇઝ મળવા પાત્ર છે તો એમાં એ લોકો એકનોલેજમેન્ટ અને પ્રાઇઝ આપી દે છે. એ તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ ગવર્મેન્ટના ઇનિશિયેટિવમાં. પછી વાત કરીએ મિત્રો ડિસ્કસની, તો તમે કોઈક એવા ટોપિક છે જેના પર તમે ડિસ્કસ કરી શકો છો. જેવી રીતે અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડે આવી રહ્યો છે 2026. તમે પોતાની આઈડિયાઝ અને સજેશન્સ જે પીએમ સાહેબ એમની સ્પીચમાં રજૂ કરશે તો તમે એ આઈડિયાઝ આપી શકો, સજેશન્સ આપી શકો, અને ત્યાંથી જે સ્ક્રુટિની કમિટી હોય એમને યોગ્ય લાગે તો એ તમારું ડિટેલ્સ, તમારી આઈડિયાઝને પ્રેઝન્ટ કરી શકે છે. મિત્રો તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘણી ટાઈમ આપણે એવું થતું હોય કે આપણા દિમાગમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે, આપણી પાસે ઘણા બધા સજેશન્સ છે, ઘણી બધી આઈડિયાઝ છે, તો એ કોને કે તો મિત્રો ધીસ ઇઝ ધ રાઇટ પ્લેટફોર્મ. આપણે ઘણી બધી વસ્તુ અહીંયા શેર કરી શકીએ છીએ. મે બી બને કે કદાચ એક બે ટાઈમ આપણી આઈડિયાઝ ને ઇમ્પ્લિમેન્ટ ન થતી હોય, પણ કદાચ જો ત્યાંને સ્ક્રુટિની કમિટીને આપણી આઈડિયાઝ ગમે તો એ આપણી આઈડિયાઝને જરૂર પ્રેઝન્ટ કરે છે. મિત્રો એક ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો કે શેર યોર વ્યૂઝ જેવી ઇન્વાઇટિંગ આઈડિયાઝ ફોર નેક્સ્ટ ફેઝ ઓફ રૂરલ સેનિટેશન, ટેક્સ પેયર રિલેટેડ આઈડિયાઝ છે મિત્રો. તો મિત્રો આ એક ખૂબ જ બી સારું એક પ્લેટફોર્મ છે. એમાં ગવર્મેન્ટ આપણી જોડેથી આઈડિયા માંગે, સિટીઝન સેન્ટ્રિક છે, સિટીઝન જોડેથી આઈડિયા માંગે છે. મિત્રો જો ઇન્કમ ટેક્સ જે છે એના પર એ લોકો આઈડિયા માંગી રહ્યા છે કે તમે કઈ ઇમર્જિંગ ટેકનોલોજીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીવન્સ રિડક્શન મિકેનિઝમ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ. અને મિત્રો હવે તો એઆઈ આવી છે. તમને એવું લાગે કે કદાચ આ લેંગ્વેજમાં તમને ખબર નથી પડતી તો મિત્રો સિમ્પલ છે, કોપી કરો. આપણે ચેટ જીપીટીને પણ મદદથી કરી શકીએ છીએ કે કઈ રીતે સિમ્પ્લિફાઈડ કરીને આપણે ઇવન આપણે લેંગ્વેજમાં જસ્ટિફાઈ કરી શકીએ છીએ કે ગુજરાતીમાં તો મિત્રો જો અમે ગુજરાતીમાં કરીને આના પરથી આપણે સમજીને પોતાના ઇનપુટ આપી શકીએ છીએ મિત્રો. અને મિત્રો ઘણી ટાઈમ એવી બી પણ માહિતી હોય છે કે જે તમને એવું પણ લખેલું હોય કે આને તમે મલ્ટિપલ લેંગ્વેજીસમાં જેવી રીતે મલ્ટીલેંગ્વેજ રિજનલ લેંગ્વેજીસમાં પણ તમે તમારા સજેશન આપી શકો. તો ક્વિઝ હોય કે ટાસ્ક હોય કે ડિસ્કસ હોય એની દરેક ડિટેલ્સ એના પર ક્લિક કરવાથી મળે છે. તો એમાં એક વખતે વાંચી લેવું અને એ પ્રમાણે આપણે આપણી રજૂઆતો, આપણી કોન્ટ્રીબ્યુશન્સ, આપણી જે ડિઝાઇન કરી હોય તો એ ડિઝાઇન બધી આપણે સબમિટ કરી શકીએ છીએ. ટૂલ્સ એન્ડ સર્વિસ છે મિત્રો. ગવર્મેન્ટ કોઈ પોલ કરી રહી હોય કાં તો કોઈ સર્વે કરી રહી હોય તો એની પણ ડિટેલ્સ અહીંયા અવેલેબલ થાય છે. અહીંયા પબ્લિક કન્સલ્ટેશન ઓન યુનિવર્સિટી ટાઉનશીપ, તો યુનિવર્સિટી ટાઉનશીપ એવી હોવી જોઈએ કે જેવી રીતે મલ્ટિપલ યુનિવર્સિટીઝ એક જ કેમ્પસમાં હોય, જે યુનિવર્સિટી ટાઉનશીપ કહેવામાં આવે છે મિત્રો. તો એની પણ એક અહીં સર્વે હાલમાં ચાલી રહ્યો છે, તો એમાં પણ આપણે ભાગ લઈ શકીએ છીએ. એવી રીતે બ્લોગ છે, તો ઘણા બધા બ્લોગ્સ કાર્યરત છે મિત્રો. અહીં ટોપની અંદર જે મન કી બાત છે એની અંદર જે પીએમ સાહેબ આપણે રજૂ કરે છે મુદ્દાઓ, તો એ આપણે અહીંયા સાંભળી શકીએ છીએ. ક્વિઝ મિત્ર, આનાથી ઘણું બધું નોલેજ ઇમ્પ્રુવ થાય છે. હું પોતે ઘણી વખત પાર્ટિસિપેટ કરી ચૂક્યો છું. જો આ ટોપિક પર ક્વિઝ લેવામાં આવે છે આપણે આપણું ઘણું બધું નોલેજ ઇમ્પ્રુવ કરી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ આપણામાં પણ કેટલું નોલેજ છે. તો મિત્રો એક નોલેજ એન્હેન્સમેન્ટ પણ આપણે કહી શકીએ. એની રીતે વેધર ફોરકાસ્ટ છે, ભારત વિજ્ઞાનનું છે, ક્વિઝ ઓન પાર્ટીશન, હોરર્સ, રિમેમ્બરન્સ ડે પર ક્વિઝ ચાલી રહી છે. અહીંયા વ્યૂ ઓલ પર ક્લિક કરવાથી આપણે ઘણી બધી જે હાલમાં ચાલી રહેલી ક્વિઝ છે
તો એના પર આપણે મળે છે. અત્યારે આપણે જોઈ શકશો કે એક્ટિવ ક્વિઝ 19 છે. અત્યાર સુધી હાલની ક્લોઝ થયેલી 4148 છે. ટોટલ ક્વિઝ અત્યાર સુધી લેવાયેલી છે 1501 છે. તો મિત્રો ખૂબ જ મોટો આંકડો છે. તો આપણો નોલેજ એન્હેન્સ પણ કરી શકીએ છીએ અને ક્વિઝ પર આપણે પોઈન્ટ્સ પણ મળે છે, સર્ટિફિકેટ પણ મળે છે અને અમુક ક્વિઝો પર આપણે કેશ પ્રાઇઝ પણ મળતી હોય છે. તો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો જો 0.0 થી લઈને 84 તો 2000 પોઈન્ટ્સ, 84 થી લઈને 89 તો 3000 પોઈન્ટ્સ, 100% હોય તો 6000 પોઈન્ટ એટલે 100 એટલે 10 ક્વેશ્ચન્સ પૂછ્યા હોય 10 આપ્યા હોય તો 6000 પોઈન્ટ્સ આપણે મળે છે. નહીં કરે મિત્રો એક્સાઇટિંગ પ્રાઇઝ લખેલી છે કે આની અંદર કોઈક એવી પ્રાઇઝ એ લોકો આપતા હશે. આની અંદર પ્રાઇઝ નથી પણ ફ્રી સર્ટિફિકેટ છે. મિત્રો જો વેધર ફોરકાસ્ટની આ ક્વિઝ પર પાર્ટિસિપેટ કરો તો આપણે કેશ પ્રાઇઝ પણ મળવાની છે. અહીંયા ક્લિક પર ક્લિક કરશો તો એમાં 20 ક્વેશ્ચન્સ છે જે 300 સેકન્ડ્સ પર આપણે આપવાની હોય છે. એટલે જો આની અંદર પ્રાઇઝ લખેલી છે કે ફર્સ્ટ પ્રાઇઝ છે એમાં 5000, સેકન્ડ પ્રાઇઝ 3000, થર્ડ પ્રાઇઝ 2000. તો ખૂબ જ ઓપોર્ચ્યુનિટી સારી છે. આપણે અર્ન પણ કરી શકીએ છીએ. તો ખાસ કરીને યંગસ્ટર્સે ભાગ લેવો જરૂરી છે મારા હિસાબે તો, કે આપણે નોલેજ પણ એનહેન્સ થાય છે, આપણું શેર પણ કરી શકીએ છીએ, સજેશન્સ આઈડિયા કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ આપણે નેશન બિલ્ડિંગ ઇકોસિસ્ટમ. આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ નેશન બિલ્ડિંગ ઇકોસિસ્ટમ. તો યંગસ્ટર્સ માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ છે જે ગવર્મેન્ટે આપણા માટે મૂકેલું છે. ઓપન છે, ઓપન ટુ ઓલ છે. તો મિત્રો ક્વિઝની વાત કરી છે આપણે, પ્રાઇઝ પણ મળે છે, સર્ટિફિકેટ પણ મળે છે એન્ડ એક્સાઇટિંગ પ્રાઇસીસ પણ મળી રહે છે. આ મેસ્કોટ કોમ્પિટિશન જે આપણે વાત કરી એમ અત્યારે ઇન્ડિયન પોસ્ટની ચાલી રહી છે તો ડિઝાઇન વેબ ઇનોવેટિવ. મિત્રો આ એક પ્લેટફોર્મ એવું છે કે જે મેં પહેલા પણ કીધું બધા એ ઓપન છે. ઇન્ફ્લુએન્સર રીલ્સ કોમ્પિટિશન પણ થતી હોય છે મિત્રો. હાલમાં પણ અમુક રીલ્સ કોમ્પિટિશન ચાલુ હોય છે. તો એની અંદર તમે તમારું જોઈએ આપ જોઈ શકો છો કે વિડીયો કોન્ટેસ્ટ છે. તો જે ઇન્ફ્લુએન્સર છે જે ઘણી બધા સોશિયલ્સ મુદ્દાઓને લઈને રીલ્સ ઉતારતા હોય છે, અવેરનેસ માટે રીલ્સ ઉતારતા હોય છે. તો મિત્રો એમના માટે પણ એક ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો આ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. તદુપરાંત તમે ટ્વિટર પર જે લોકોને ફોલો કરશો તો તમને કન્ટિન્યુઅસલી અપડેટ મળ્યા કરશે કે આજે કઈ ક્વિઝ લોન્ચ થઈ છે, શું અપડેટ છે. તો નહીં તો એ પણ એક જરૂરી છે કે તમે એને ફોલો કરો ટ્વિટર પર, તો તમને લેટેસ્ટ જે બી માહિતી હશે અપડેટેડ રહેશે. તો મિત્રો અત્યારે જો કેચ ધ રેન સેલ્ફી ઓર રીલ કોન્ટેસ્ટ હોય છે તો આ ઇન્ફ્લુએન્સર નોર્મલ પબ્લિકને ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમને શોખ હોય આવી રીલ્સ ઉતારવાનો, સેલ્ફી કોમ્પિટિશન થતી હોય છે તો તમે એવા ટોપિક્સ પર અવેરનેસ ક્રિએટ કરી શકો છો અને કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. મિત્રો હું વિધાઉટ રજીસ્ટ્રેશન આ પ્લેટફોર્મ પર કોન્ટ્રીબ્યુટ નહીં કરી શકું. તો મિત્રો રજીસ્ટ્રેશન વગર તમે પાર્ટિસિપેટ નહીં કરી શકો. તો યુઆરએલ છે myjovi.in, જેના પર તમે રજીસ્ટ્રેશન કરીને તમે પાર્ટિસિપેટ કરી શકો છો. જન પરિચય, ડિજીલોકર જેવા સિંગલ સાઇન ઓન જે ગવર્મેન્ટના છે તેનાથી પણ તમે સાઇન ઇન કરી શકો છો. મેં પહેલા કીધું તમારા કોઈ એજ લિમિટ નથી મિત્રો. તમે કોઈ બી એજ લિમિટ ના હોય તમે પાર્ટિસિપેટ કરી શકો છો. મિત્રો આ મારું રજીસ્ટ્રેશન થયેલું છે જેમાં હું તમને મારા પ્લેજીસ બતાવીશ. મારા ટોટલ અત્યાર સુધી મેં જે ક્વિઝ પાર્ટિસિપેટ કર્યું છે, પાસ અચીવ કર્યા છે એનું 4,10,320 પોઈન્ટ્સ મળેલા છે. મિત્રો આમાં માય બેચીસ કરીને પણ હોય છે જેની માહિતી તમને આપીશ. તો મિત્રો સ્ટાર્ટિંગમાં બેચીસ છે જે ફર્સ્ટ છે એન્થુસિયાસ્ટિક, સેકન્ડ છે ડિસ્કવરર, ઇન્ફ્લુએન્સર, ચેમ્પિયન અને ચેન્જ મેકર. તમે સ્ટાર્ટિંગથી રજીસ્ટ્રેશન કરો છો તો રજીસ્ટ્રેશનના તમને પોઈન્ટ્સ પણ મળે છે. તમે એન્થુસિયાસ્ટિક મંથ તો 499 પોઈન્ટ્સ હોય, તમે એન્થુસિયાસ્ટિક મંથ તમે જેમ જેમ પોઈન્ટ્સ ગેઇન કરતા રહેશો એન્થુસિયાસ્ટિક થી તમે ડિસ્કવરર થી તમે ઇન્ફ્લુએન્સર થી તમે ચેમ્પિયન લેવલ 4 એ લાસ્ટ ફેઝ છે. એના પછી કોઈ ફેઝ નથી. તો તમારા અર્નિંગ ટાઈમ્સ ટોટલ જો 1 લાખ થઈ જાય તો તમે ચેમ્પિયન કોડ તરીકે ટ્રીટ થાવ છો, જેને કહેવાય છે ચેમ્પિયનના બેચ લેવલ, જેને ચેન્જ મેકર પણ કહે છે. એના પછી કોઈ પોઈન્ટ્સ નથી. તો મિત્રો
એક પ્લેટફોર્મ જેમાં તમને પોઈન્ટ્સ મળે છે, પાર્ટિસિપેટ કરો તો તમને સર્ટિફિકેટ મળે છે, કેશ પ્રાઇઝીસ મળે છે, એકનોલેજમેન્ટ મળે છે, તમારી પાસે જે આઈડિયા છે તમે એને શેર કરી શકો છો, ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે સરકાર અગર એમને યોગ્ય લાગે તો તમે એટલું ઘણું બધું સરસ પ્લેટફોર્મ છે જે સિટીઝન એન્ગેજમેન્ટ છે. તમે પાર્ટિસિપેટ કરો, સ્પ્રેડ કરો બીજા સાથે કે એ લોકો પણ એમાં જોડાય અને પોતાની સ્કિલને ઇમ્પ્રૂવ કરવાનો ટાઈમ છે મિત્રો. આપણી પાસે જે નોલેજ છે એને સીમિત દાયરામાં ન રાખી આપણે એને ગવર્મેન્ટ સુધી પહોંચાડીએ, જેથી આપણે પણ એવું મનમાં થાય કે મારી પાસે જે આઈડિયા હતી એ તો મેં જરૂર ગવર્મેન્ટ સાથે શેર કરી દીધી છે. મિત્રો આનો લાભ લેવો જરૂરી છે. સરકારે જે આ પ્લેટફોર્મ આપણું કર્યું છે ખૂબ જ સારું ઉપયોગી કર્યું છે. સિટીઝન્સ એમાં ભાગ લઈ શકે એની એજ લિમિટ નથી. તો મિત્રો આ પ્લેટફોર્મનો જરૂર ફાયદો ઉઠાવો. જય હિન્દ, જય ભારત. અને આવા અવનવા માહિતીઓ મેળવવા માટે મિત્રો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો